ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ 4 વોચ એન્ડ વોચ ની એક્ટિવિટી 7 પેજ નંબર 43. વાર્તાનું નામ છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, જુદા જુદા અનુભવો. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ, મને એક દિવસ એક ખરાબ અનુભવ થયો. ઇટ હેપન લાસ્ટ વીક, તે ગયા અઠવાડિયે થયો હતો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબરહુડ, અમારા પાડોશીમાં મેરેજ હતા. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ, ત્યાં ખૂબ જ ઘોંઘાટ થતો હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી, એટલા માટે મને સરખી રીતે ઊંઘ ન આવી. સો આઈ વોક અપ એટ 8:30, એટલા માટે સવારે હું 8:30 ઉઠ્યો. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શોવર ઇન અ હરી, જલ્દી ઊભો થઈ ગયો અને ખૂબ જ ઉતાવળમાં હતો. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી, એક કપ ચા પીવાનો પણ મારી પાસે સમય નહોતો. ઇટ વોઝ 10 to 9, 9 વાગવામાં 10 મિનિટની વાર હતી. આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ, મેં મારી બાઇક ખૂબ જ ઝડપથી ચલાવી. આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ, ટાઈમે પહોંચું તેવી મારી આશા હતી. આઈ એક્સેલેરેટ ધ બાઇક, એક્સેલેરેટ એટલે ગતિ આપવી, મેં મારી બાઇકને ખૂબ જ ગતિ આપી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ, ટ્રાફિકની લાઇટ હતી તે લાલ હતી. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિક સિગ્નલની અંદર મેં નિયમ ન પાળ્યો અને ગાડી ન ઊભી રાખી અને જવા દીધી. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ, મેં મારી બાઇક ખૂબ ઝડપથી ચલાવે જ રાખી. અ પોલીસમેન સ્ટોપ મી એન્ડ ધ નેક્સ્ટ સર્કલ, બીજું સર્કલ આવ્યું ત્યારે પોલીસે મને ઊભો રાખ્યો. ઓહ શીટ, આઈ વિસ્પર્ડ. ધ પોલીસમેન એપ્રોચ મી, પોલીસ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ગુડ મોર્નિંગ, યુ રન ધ રેડ લાઇટ, કે તમે લાલ સિગ્નલને ઓળંગી છે. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ, પોલીસે કીધું કે હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને તમારા કાગળિયા જોઈ શકું. આઈ ગોટ ઓફ માય બાઇક, મેં મારી બાઇક ઊભી રાખી. આઈ ટેપ માય બેક પોકેટ, પેન્ટના પાછળના ખિસ્સામાં મેં મારું પાકીટ છે કે નહીં તેમ જોયું. આઈ સર્ચ ઇન માય બેગ, મારી બેગની અંદર પણ પાકીટ જોયું. આઈ પીપ ઇન્ટુ માય સાઇડ કેસ, બાઇકના સાઈડના ખાનામાં પણ પોકેટ છે કે કેમ તે જોયું. નો સાઇન ઓફ માય વોલેટ, એક પણ જગ્યાએ મારું પાકીટ નહોતું. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ, માફ કરજો ઓફિસર, હું મારું વોલેટ ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન હરી, હું ખૂબ જ ઉતાવળમાં હતો. આઈ સેડ, ઓફકોર્સ, ધ પોલીસમેન ડીડ નોટ એસ્કેપ માય એક્સક્યુઝ, પોલીસે મારી આર્ગ્યુમેન્ટ, દલીલો સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી, તે મને કહેવા લાગ્યા, કીપ યોર બાઇક હિયર, તમારી ગાડી અહીંયા જ મૂકો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ, ઘરે જાઓ અને લાઇસન્સ લઈને આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ, એટલો હું નસીબદાર કે મારા બેગની અંદર થોડાક સિક્કાઓ હતા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ, હું જાહેર બસો જે હાલતી હોય એમાં બેસીને ઘરે ગયો. એટ 9:30, 9:30 થઈ ગયા હતા. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર, ફરીથી હું ઓફિસર પાસે પહોંચ્યો. આઈ શો હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું અને કાગળિયાઓ બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટ માય બાઇક, મેં દંડ ભર્યો અને મારી બાઇક લીધી. વેન આઈ કિક માય બાઇક અગેન, ફરીથી મેં મારી બાઇકની કિક મારી. ધ ટાઈમ વોઝ 9:15, બાળકો અહીંયા 9:15 આપેલું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ત્યાં તમારે 9:45 આવશે. 10 વાગવામાં 10 મિનિટની વાર હતી. લેટ, વેરી લેટ,
બહુ જ મોડું થઈ ગયું હતું. આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એંગ્રી. હું જાણતો હતો કે મારો બોસ મારા ઉપર ખૂબ જ ગુસ્સે થશે. સો આઈ ડ્રો ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ. એટલા માટે મેં રોડ ઉપર ખૂબ જ ઝડપથી બાઇક ચલાવી. વેન આઈ અરાઇવ એટ માય ઓફિસ આઈ વોઝ સરપ્રાઇઝ. જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો ત્યારે મને ખૂબ જ નવાઈ લાગી. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. ઓફિસનો દરવાજો બંધ હતો. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ. ઓફિસનો મેઇન દરવાજો હતો તે પણ બંધ હતો. ધેન આઈ રિયલાઇઝ ધ માય મિસ્ટેક. પછી મને મારી ભૂલ સમજાણી. આઈ ચેક ધ ડે ઓન માય સેલ ફોન. મેં મારા મોબાઈલની અંદર આજે કયો વાર છે તે ચેક કર્યું. ઇટ વોઝ સન્ડે. રવિવાર હતો. રવિવાર હોય એટલે બાળકો ઓફિસ શું હોય, બંધ હોય, છતાં પણ આણે આ કર્યું બધું.